નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। તમામ બેઠકો પર ભગવો લહેરાતા કોંગ્રેસ અને આપના સુપડા સાફ। પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય। 2 બેઠક બિનહરીફ થતા 16 બેઠક પર ચૂંટણીનું આયોજન। કુતિયાણામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપની જીત। 15 બેઠકો પર કેસરીયો લહેરાયો તો 1 સીટમાં અપક્ષનો થયો વિજય। ઉપલેટા, ધોરાજી અને જેતપુરમાં પણ ભાજપનો થયો વિજય। કેટલીક બેઠકો કોંગ્રેસને ફાળે તો આપ પાર્ટીનું પણ ખુલ્યું ખાતું। પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચૂંટણી માટે યોજાયેલી મતગણતરી પ્રક્રિયા આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે, જેમાં સવારે શરૂ થયેલી મતગણતરી જિલ્લાભરના વિવિધ કેન્દ્રોમાં નિયમ અનુસાર હાથ ધરવામાં આવી હતી, તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। પોરબંદર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના વોર્ડોની પેટા ચૂંટણીઓ માટેના મતોની ગણતરી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસડી ધાનાણીના માર્ગદર્શન હેઠળ તથા નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયાના સંકલનમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી અને વિજેતાઓની જાહેરાત કરીને તેમને તે અંગેના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આ સમગ્ર પ્રક્રિયામાં પ્રાંત અધિકારીઓ, રિટર્નિંગ ઓફિસરો તેમજ ચૂંટણી કાર્યમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો દ્વારા સઘન અને સુવ્યવસ્થિત કામગીરી કરવામાં આવી હતી। આ મતગણતરી દરમિયાન દરેક કેન્દ્રો પર યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો। પોરબંદર મહાનગરપાલિકાની મતગણતરી માટે સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે મીડિયા સેન્ટર ઊભું કરીને વિશાળ LED સ્ક્રીન ગોઠવવામાં આવી હતી, જેના માધ્યમથી લાઈવ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત મતગણતરીની માહિતી વ્યાપક રીતે જનતા સુધી પહોંચે તે માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું, જેમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે। અહીં મતદાનની ટકાવારી ઓછી હતી, તેમ છતાં તમામ એટલે કે 52 બેઠક પર ભાજપના જ ઉમેદવારો વિજયી બન્યા હતા। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી આ વખતે ચર્ચાસ્પદ બની હતી, જે ચૂંટણીમાં નીરસ મતદાન માત્ર 48.84% જેટલું થયું હતું, જેનું પરિણામ આજે જાહેર થતા વોર્ડ નંબર 1 થી 13માં તમામ 52 બેઠક પર ભાજપના જ ઉમેદવારો વિજય બન્યા હતા, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ હતી। સમગ્ર પોરબંદર શહેરમાં આજે ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે સાગર મોદી, વિક્રમભાઈ ઓડેદરા, મહેન્દ્રસિંહ ચાવડા, ધર્મેશ પરમાર અને અજય બાપોદરા જેવા સ્થાનિક દિગ્ગજ નેતાઓની જીત થઈ છે। ત્યારે આ તકે ખાસ રાજપૂત સમાજના પ્રમુખ અને GTPLના ડાયરેક્ટર રાજભા જેઠવા સહિતના અગ્રણીઓએ મતગણતરી મથક પર ખાસ ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી। સાગરભાઈ મોદી જીત કોની? ખાસ કરીને ઘણી પાર્ટીના સામે સાગર કારણ તમે શું માનો? તમારી
તમારી પેનલ તમારા વોર્ડમાં શું કામ છે? સામે કોંગ્રેસના શેર પ્રમુખ હાર્યા છે, આમ આદમી પાર્ટીના ગામી શેર પ્રમુખ હાર્યા છે. એની હત્યાનું કારણ શું માનશો? સાગરભાઈ વિક્રમભાઈ વોર્ડ નંબર 9 ના ઉમેદવાર પેનલ વિજય બની છે. ભવિષ્યમાં વોર્ડમાં વિકાસના પણ મુક્તિ તેમની પેનલે ખાતરી આપી છે. પોરબંદર મહાનગરપાલિકાની આજે મતગણતરી હતી, જેમાં વોર્ડ નંબર 2 એટલે ખાપર અને આસપાસનો વિસ્તાર જે હતો તેમાં પણ ભાજપની પેનલ જે છે તે વિજયી બની છે. ત્યારે ભાજપની જે પેનલ હતી તેના ઉમેદવાર લખનભાઈ મોટવાડિયા આપણી સાથે છે. લખનભાઈ, જીત માટે કોને શ્રેય આપશો? જીત માટે તો મારી મહેનત છે, બાકી અમારા માર્ગદર્શક અર્જુનભાઈ મોટવાડિયા, બાબુલાલ સાહેબ અને રામદેવભાઈ મોટવાડિયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી નરેન્દ્રભાઈ મોદીને જઈ જાય છે. અમે ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડ્યા છે, અમે તો ખાલી મહેનત જ કરી છે. ખાસ કરીને લખનભાઈ, હું પૂછવા માંગીશ કે જે વોર્ડ નંબર 2 છે, જેમાં ખાપર અને આસપાસના રાજીવનગરના જે કેટલાક વિસ્તારો આવેલા છે, આ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા હતી. સમસ્યાને લઈને લોકોમાં ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો હતો. એક સર્વે મુજબ ભાજપની 2 સીટની ત્યાં હાર થતી હતી, તેમ છતાં ભાજપની જ પેનલ વિજય બની છે. લોકોને એટલી મુશ્કેલી, એટલી પરેશાની, તેમ છતાં પણ ભાજપની પેનલ વિજય બની છે. શું કહેશો? તેનું આયોજન અમે કરેલું છે અને આ વખતે પાણી નહીં ભરે એવા પૂરેપૂરા પ્રયાસ કરશું અને લોકોને ઘરે ઘરે જઈને અમને સમજાવ્યા છે કે તકલીફ હતી પણ હવે એવું કંઈ નહીં થાય અને એ લોકોએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને અમને મત આપ્યા છે. લખનભાઈ, પાણીના ભરવાની સમસ્યા હતી, તે સિવાય હવે તમારી પેનલ જે છે તે વોર્ડમાં બીજા શું શું વિકાસના કામો કરશે? એમાં પાણી છે, મોટા ટેન્ક બનાવશું, પાણી જે નથી પહોંચી શકતું, લાઇટ, સ્ટ્રીટ લાઇટ નવી નાખવાની છે, રસ્તાના કામ ચાલુ થઈ ગયા છે અને જે કંઈ ગટરના કામ બાકી છે એ પણ પૂર્ણ કરશું વહેલી તકે. લખનભાઈ મોટવાડિયા અને તેની ટીમ વિજય બની છે. આ વોર્ડના વિકાસની જે છે તેને ખાતરી પણ આપી છે. નિકુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાની મતગણતરીમાં વોર્ડ નંબર 1 બાદ વોર્ડ નંબર 5, ત્યારબાદ વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 10ની પણ ભાજપની પેનલ વિજય બની છે. જોકે તેમાં પહેલેથી જ 2 ઉમેદવારો બિનહરીફ થયા હતા અને અન્ય 2 ઉમેદવારોની જીત થઈ છે. ત્યારે આપણી સાથે વોર્ડ નંબર 10ના ઉમેદવાર છે આશીષભાઈ. જીતની પાછળનું કારણ શું માનો છો? જીતની પાછળનું મુખ્ય કારણ ઘણા બધા અમારા વોર્ડના કાર્યકરોનો સપોર્ટ હતો, પ્લસ અમારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસના કામો કરેલા છે, પ્લસ અમારા પૂર્વ કાઉન્સિલરો છે બધા, એ બધાનો અમને પૂરેપૂરો સપોર્ટ હતો. અમારા 10 નંબરના બધા જેટલા મતદારો છે એ બધાએ અમને પૂરો સપોર્ટ આપેલો છે અને અમે ખૂબ જંગી લીડથી જીતાડેલા છે. એ બદલ અમારા તો બધા વોર્ડ નંબર 10ના મતદારોનો, બધાનો, અમારા કાર્યકરોનો, બધાનો અમે દિલથી આભાર માનીએ છીએ. વોર્ડ નંબર 10માં નરેન્દ્રભાઈના વિકાસથી જીત થઈ, પણ નરેન્દ્રભાઈનો વિકાસ દેશ પૂરતો છે. વોર્ડ નંબર 10માં આજે મહાનગરપાલિકા બન્યાના 1.25 વર્ષ બાદ પણ લોકોનું માનવું છે કે અનેક સમસ્યાઓ છે. શું કહેશો? અમારા વોર્ડ નંબર 10માં અમારા પૂર્વ કાઉન્સિલરો દ્વારા 95% કામગીરી, બધી રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ, બધી કામગીરી પૂર્ણ થયેલી છે. અમુક 2-4 શેરીઓના 2-4 રસ્તા બાદ કરતા ટોટલી કામગીરી સંપૂર્ણ બધી થયેલી છે અને અમારા વોર્ડ નંબર 10માં કોઈ પણ જાતના વિકાસના કામોમાં કોઈ પણ બાકી નથી રહેતું, 5% કામ સિવાય. વોર્ડ નંબર 10માં ખાસ કરીને એક એવી ફરિયાદ છે જે રોડના કામ થયા છે, તે રોડના કામ યોગ્ય રીતે થયા નથી, મતલબ કે એન્જિનિયરિંગ ફંડામેન્ટલ પૂરેપૂરું વપરાણું નથી. લોકોના ઘરો કરતા રોડનું સ્તર ઊંચું છે, એ બાબતે અનેક ફરિયાદો છે. તમારી જીત પછી આના માટે શું કરશો? એના માટે અમે અમુક એરિયામાં જોયેલું છે, એના માટે અમે એનું લેવલિંગ લેવડાવશું પહેલા ને એની ઉપર રોડ કરાવશું, કારણ કે અમુક ઘણી જગ્યાએ રોડનું લેવલ સેજ ઊંચું છે, એટલે અમે એનું સંપૂર્ણ રીસર્ફેસિંગ કરાવી, લેવલ કરાવીને સંપૂર્ણ રોડ ક્લિયર લેવલિંગમાં લેશું. બીજી વોર્ડ નંબર 10માં લોકોની એક એવી પણ ફરિયાદ છે, ઘણા સમયથી વરસાદી પાણીનો ભરાવો છે. તમારી પેનલ જીતી છે, આના માટે શું કરશે? અમારે વધારે પડતું રણ વિસ્તારમાં વરસાદી પાણીનો પ્રશ્ન હતો. એ આ વર્ષે ત્યાં સ્પેશિયલ વોટર સિસ્ટમનું આપણે આખું આયોજન કરેલું છે અને એમાં અત્યારે સ્પેશિયલ મોટરો મુકાવેલી છે કે જેથી પાણીનું લેવલ વરસાદનો આવે ત્યારે ઊંચું ન આવે અને લેવલ જળવાઈ રહે. એટલે આ વર્ષે એ સમસ્યા પણ આપણે સોલ્વ કરેલી છે. અત્યારથી જ એનું આયોજન કરેલું છે સંપૂર્ણ. આભાર આશીષભાઈ. આ હતા વોર્ડ નંબર 10ના ઉમેદવાર આશીષભાઈ. ત્યારબાદ બીજા ઉમેદવાર છે, તમે શું કહેશો જીત પાછળનું કારણ?
કામ કરું રેડી. તમે જીતા છો, જીત બાદ શું કરશો? તમારા વોર્ડમાં કઈ કામગીરી કરશો? અમે રસ્તાનું કામ કરું, કચરાનું કામ કરું ને તમે જે આ કીધું રણમાં પાણી ભરાઈ જાય એની અમે પ્રયત્ન કરું. પાણી વોર્ડ નંબર 10ના ઉમેદવારો 2 બિનહરીફ થયા હતા, ત્યારબાદ 2 ઉમેદવારો જ મેદાનમાં હતા, જેની પણ જીત થઈ છે. એટલે કે વોર્ડ નંબર 10ની આખી પેનલની જીત થઈ છે. જીત બાદ ખાસ કરીને આ વોર્ડની જે રોડની સમસ્યા છે, રોડના લેવલ જે ઊંચા છે, આ વોર્ડમાં રણ વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે. તેના નિકાલ માટે પણ આ વોર્ડના લોકો આશા રાખી રહ્યા છે. ત્યારે ઉમેદવારોએ પણ આ પ્રકારના કામો સંપૂર્ણપણે કરવા અને સમસ્યાના નિકાલની ખાતરી આપી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આ માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના રાજ્ય દેશમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે લોકો માટે સતત કામ કરે છે અને અમે પણ છેલ્લા લગભગ કેટલા વર્ષોથી લોકોની વચ્ચે રહી અને લોકોના કામ કરીએ છીએ. એ તમામ લોકોની જીત છે. જુબેલી બોકીના વિસ્તારના લોકો ઉપરાંત રાત દિવસ જોયા વગર જે કાર્યકર્તાઓ ઈમાનદારીથી પાર્ટી માટે મહેનત કરી છે, આ જીત એમની છે. શું કહો છો? મેં તમને બધાને જ્યારે પણ હું મળ્યો ચૂંટણી પ્રચાર દેવા ત્યારે મેં કીધું હતું કે હું 28 તારીખે કહીશ અને એમના વિશે હું કઈ કોમેન્ટ કરવા માંગતો નથી. તમે માત્ર 5-7 ગલીઓમાં કે 5-7 વિસ્તારમાં કામ કરીને એમ કહો કે હું લોકોની વચ્ચે, અને પાર્ટી તમને આપે ત્યારે પાર્ટી મહાન, અને પાર્ટી જ્યારે તમને કામ કરવાનું છે ત્યારે તમે પાર્ટીની વિરોધ જાઓ, એવા લોકોને કોઈ દિવસ પબ્લિક અને લોકો સ્વીકારતા નથી. એટલે આ સાબિત કરી દીધું છે, લોકોએ આવા લોકોને કાયમી જાકારો આપ્યો છે. પોરબંદર જિલ્લા પંચાયતની ચૂંટણી પરિણામ આજે જાહેર થયું છે, જેમાં 18 બેઠકોમાંથી 2 બિનહરીફ થઈ હતી અને 16 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આ તમામ બેઠકો પર પણ ભાજપનો ભગવો લહેરાયો છે. પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠકો પૈકી બખલ્લા અને મોઢવાડા બેઠક બિનહરીફ થઈ હતી. ત્યારબાદ 16 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં પરિણામો જાહેર થતા બળેજ, અડવાણા, અમરદડ, ચોટા, દેગામ, ખીરસરા, ખાગેસરી, રાણાકંડોળા 1, કોટડા, કડચ, રાણાકંડોળા 2, મહિયારી, વિસાવાડા, માધવપુર, ઓળદર અને ફટાણા સહિતની તમામ 16 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકામાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે ખાસ કરીને વોર્ડ નંબર 9માં રસાકસી જેવી સ્થિતિ હતી, તેમાં પણ ભાજપની પેનલ વિજય બની હતી. ત્યારે તેમના વિજય સરઘસમાં સાગરભાઈ મોદી અને વિક્રમભાઈ ઓડેદરા સહિતના ઉમેદવારોને શહેરીજનોએ જબરો આવકાર આપ્યો હતો. રાણાવાવમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 4 સીટમાં ભાજપનો ભગવો લહેરાયો છે, તો નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી રાણાવાવની વિનયન કોલેજ ખાતે યોજાઈ હતી. તેમાં રાણાવાવ તાલુકા પંચાયતની 16 બેઠકોમાં બાપોદર અને રાણાકંડોળા આ 2 સીટ પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હતા. જ્યારે બાકીની કુલ 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે તેમાં પણ તમામ બેઠકો પર 32 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં ભોદ, ભોડદર, બામરોણિયા, રાણા વડવાણા, ઠોયાણા, રાણાકંડોળા 1, રાણા વાડોદરા, અમરદડ, બિલેશ્વર, રાણા બોરડી, મોકર, ખંભાળા, રામગઢ અને રાણા ખીરસરા સહિતની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે જિલ્લાની રાણાકંડોળા 2, રાણાકંડોળા 1, અમરદડ અને રાણા ખીરસરા સહિતની 4 બેઠકો રાણાવાવ તાલુકામાં આવે છે. તે 4 બેઠકો પર પણ ભાજપનો ભગવો લહેરાયો છે. રાણાવાવ નગરપાલિકાને 1 સીટ વોર્ડ નંબર 6માં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર ઓસમાન નાઈની સમાજવાદી પાર્ટીના રણવીર ભૂતિયા સામે 874 મતોથી હાર થઈ હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર ડાયાભાઈ રૈગાની હાર થઈ છે અને સમાજવાદી પાર્ટીના રામભીબેન રૈગાની જીત થઈ છે. ત્યારે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. મારું નામ માલદેવભાઈ ગીગાભાઈ ઓડેદરા, હું સેનેટરી સમિતિનો ચેરમેન છું ને મારા ઘરના છે એ નગરપાલિકા કુતિયાણાના પ્રમુખ છે. અમે આજ રોજ એક 6 નંબરની અમારો એક ઉમેદવાર કાનાભાઈ ઓફ થઈ ગયા હતા, તો એના ઘરેથી અમે પાછી સમાજવાદી પાર્ટી તરફથી કાંધલભાઈ તરફથી એને ટિકિટ આપી છે અને
આજે એક પેટા ચૂંટણી જે 6 નંબરની હતી એમાં અમે સારી એવી બહુમતીથી અમે વિજય બન્યા છે. એનું વિજય બનવાનું કારણ એક જ છે કે અમે જે 13 મહિના પહેલા જે અમારી વચનો જે આપેલા નગરપાલિકાની ચૂંટણીમાં એ જે વચનો આપ્યા હતા એ અમે પૂર્ણ કરીએ છીએ. અમે ગટરનું કીધું, રબારીકેડામાં ગટરનું છે, રોડ રસ્તાનું કીધું, મેન ગટરનું કીધું છે, બાયપાસ જે રોડ રસ્તા હતા એ પણ બધા ચાલુ થઈ ગયા છે. પહોંફવારી જે રોડ ઉપર છે કોટડા જાપે આપણે પહોંફવારી રોડ તો રોડ એ પણ 70-80 લાખ રૂપિયાના ખર્ચે અમે ચાલુ કર્યું છે. રબારીકેડાની અંદર અમે કીધું હતું કે તમને પાણી, સફાઈ, લાઇટ, પછી જે તમારો અહીંયા પાણીનો નિકાસ નથી વરસાદી અને એની ગટર બનાવી એ ગટરનું કામ પણ ચાલુ છે. રબારી સમાજને કીધું હતું કે ભાઈ તમારું અમે સમાજ માટે તમને જગ્યા ફાળવશું. એ પણ અમારા ધારાસભ્ય અને કાનાભાઈ એને પૂરેપૂરી મહેનત અમે આખી બોડીએ કરી અને એ પણ એમ ફાળવી આપેલ છે. તો આવતા હજી 13 મહિના થયા, 13 મહિનાના જે ભૂતકાળની જે બોડી હતી એને 30 વર્ષ સુધી શાસન કર્યું, એને જે કાંઈ નથી કર્યું, જે ભ્રષ્ટાચાર કર્યો એનું આજે આ પરિણામ છે, અમારી જીત છે. અને અમે 5 વર્ષ પૂરા કરશું. અરે યાર, અમારે ગામની અંદર ખરેખર લોકશાહીને દબે અમારે ખાલી મત માગવા જવા પડી છે. બાકી મારી વાત સાંભળો, અમારી જબરજસ્ત આવનારી પણ બોડી બહુમતીથી આવશે. કારણ કે અમે જે કંઈ કામ કરીએ છીએ એ પારદર્શિતા કરીએ છીએ. અમારું જે કંઈ છે પાછું અમારા ગ્રુપની અંદર મૂકીએ છીએ. અમે એક એક વસ્તુનો હિસાબ આપીએ છીએ. જે ભૂતકાળની બોડી હતી એ 18, 19 મહિના સુધી કર્મચારીનો પગાર નહોતા કરતા. આ 13 મહિનાની અંદર 1 થી 5 તારીખ સુધીમાં અમે પૂરેપૂરો એનો પગાર કર્મચારી આપી દે અને ઈમાનદારીથી અમારા કર્મચારી પણ અમારું કામ કરે છે. સફાઈ અમારી 6 વાગ્યામાં કામ થઈ જાય. પાણી કોઈ એવું ન કહે પાણી રોજે એક દિવસ જોતું પાણી આપીએ છીએ. નકર ભર ચોમાસા અને શિયાળાની અંદર પણ પૂરું પાણી નહોતી ભૂતકાળની બોડી કરતી. એની જગ્યાએ એટલે ભોર ઉનાળો છે, સૌરાષ્ટ્રમાં ઘણા જગ્યાએ શહેરોની અંદર પાણીનો બંબારો બોલે છે, છતાં અમે પૂરેપૂરું કુતિયાણાને પાણી આપીએ છીએ. એટલે જનતા પણ અમારી સાથે છે. અને આ અમારો વિજય નથી, ખરેખર મારી વાત જનતાનો વિજય છે. અને અમારા કાંધલભાઈ જે બોડી જે અમારે ચૂંટણી ઇલેક્શન જે મારી વાત વચનો આપ્યા હતા એ 100% અમે 5 વર્ષ અંદર પૂરા કરી દેવું એટલી ખાતરી આપીએ. કુતિયાણામાં 16 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતની સીટો માટેની આજે મતગણતરી કરવામાં આવી હતી, જેમાં ભાજપનો કેસરીયો લહેરાયો છે અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે. કુતિયાણા નેશનલ હાઈવે નજીક બાલા હનુમાન સ્કૂલ ખાતે મતગણતરી કરવામાં આવી હતી, જેમાં કુતિયાણા તાલુકા પંચાયત 16 જેટલી બેઠકો પૈકી મોરધરની બેઠક બિનહરીફ થતા 15 જેટલી સીટો પર ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ જાહેર થતા માંડવા, રોઘડા, સિંધપુર, દેવડા, ઈશ્વરિયા, ખાગેસરી, છત્રાવા, કોટડા, મોહમ્મદપરા, પસવારી, ફરેર અને મહિયારી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો, તો બીજી તરફ ચોટા સીટ પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા. તેમજ 4 જેટલી જિલ્લા પંચાયતની સીટો પર પણ ભાજપનો વિજય જોવા મળ્યો હતો. ગઈ ટર્મમાં કોંગ્રેસને 7 બેઠકો મળી હતી, પરંતુ કોંગ્રેસ પ્રમુખ આ વર્ષે ભાજપમાં જોડાયા બાદ તમામ બેઠકો પર ભાજપ જીત જોવા મળી હતી. આજ રોજ કુતિયાણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરી હતી, તો ભાજપ દ્વારા 16 તાલુકા પંચાયત સીટમાંથી અમે 15માં બહુમતીથી જીતા લીડ સાથે, અને જિલ્લા પંચાયત 4 સીટ હતી તો 4 જિલ્લા પંચાયત બહુમતીથી જીતા છે. આજે અમે લોકો પાસે મત માગવા ગયા હતા. ભાજપ દ્વારા કામ કરેલા છે, સરકાર દ્વારા કામ કરેલા છે, એના મત માગવા ગયા હતા. લોકોએ અમારા ઉપર ખૂબ વિશ્વાસ કરી અને જંગી બહુમતીથી કુતિયાણા તાલુકામાં ફૂલ બહુમતીથી અમે જીતા છે અને વિરોધ પક્ષનો સુપડા સાફ થઈ ગયા છે. કોઈને કંઈ રહ્યું જ નથી. એક સીટ અમે સોટાની હાર્યા છે અને બાકી તમામ સીટ અમે જીતા છે બહુમતી સાથે. કોંગ્રેસ ગયા વખતે જીતી હતી, આજ વખતે અમે કામ કર્યું છે. કામ કરીને લોકોના દિલથી વિશ્વાસ જીતો છે અને એ મતથી અમે જીતા છે. બરાબર, ખાલી એમ કરવાથી મત થોડા મળે છે. ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું, સંગઠન એક્ટિવ રહ્યું અને ભાજપ સરકારના કામ દ્વારા લોકોએ વિશ્વાસ કર્યો એટલે અમે બહુમતીથી જીતા છે. જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જામકંડોળા, ગોંડલ તાલુકા અને જિલ્લા પંચાયતની મતગણતરી આજે થઈ હતી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
જેતપુર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જેતપુર તાલુકાની 19 બેઠકમાં 62 ઉમેદવારો માટેની મતગણતરી કરવામાં આવી હતી. તો જિલ્લા પંચાયતમાં કુલ 4 બેઠક માટે 11 ઉમેદવારની મતગણતરી થઈ હતી. તેમાં ધોરાજી તાલુકા પંચાયતની 16 બેઠકોમાં 47 ઉમેદવાર, જિલ્લા પંચાયતની 2 સીટના 8 ઉમેદવાર, ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકના 62 ઉમેદવાર અને જિલ્લા પંચાયતની 3 બેઠક માટે 6 ઉમેદવાર, જામકંડોળા તાલુકા પંચાયતની 16 બેઠક અને જિલ્લા પંચાયત 2 બેઠકની મતગણતરી કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં 18 બેઠકોમાંથી 9 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે, તો 8 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે અને 1 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. આ તકે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાએ ગીત ગાઈ વિજય ઉત્સવ મનાવ્યો હતો. RM ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા અને ચૂંટણી અધિકારી ઉપલેટા. ઉપલેટા તાલુકા પંચાયતની કુલ 18 સીટનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવેલ છે. કુલ 18 સીટ પૈકી 9 સીટ ભારતીય જનતા પાર્ટીને મળેલ છે, તેમજ 8 સીટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળેલ છે અને 1 સીટ આમ આદમી પાર્ટીને મળેલ છે. તેમજ ઉપલેટા તાલુકાની કુલ 3 સીટ જિલ્લા પંચાયત મતદાર મંડળની, એમાં ડુમિયાળી અને મોટી પાનેલી એ ભારતીય જનતા પાર્ટીને મળેલ છે, તેમજ કોલકી સીટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળેલ છે. આ મુજબનું આ ઉપલેટા તાલુકા પંચાયતનું પરિણામ છે. ધોરાજી તાલુકા પંચાયતની 15 બેઠકોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપે 11 બેઠકો પર વિજય મેળવી અને કેસરીયો લહેરાયો હતો, તો 3 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આમ આદમી પાર્ટી વિજેતા બની છે. ધોરાજી તાલુકાની જિલ્લા પંચાયતની 2 સીટો ભાજપે જાળવી રાખી છે, જ્યારે ધોરાજી તાલુકા પંચાયત પર પણ ભાજપે સિલસિલો જાળવી રાખ્યો છે. ધોરાજી તાલુકા પંચાયતની 16 બેઠકોની ચૂંટણીમાં ભાદાજાળિયા બેઠક પર ભાજપના ઉમેદવાર નીતાબેન રસિકભાઈ ચાવડા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. ત્યારે ધોરાજી તાલુકા પંચાયતની 15 બેઠકની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ કોંગ્રેસ આપ વચ્ચે ત્રિપાખિયા જંગ ખેલાયો હતો, જેમાં ભાજપે 11 બેઠકો મેળવીને સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસ દ્વારા છાડવાવદર, વાડોદર અને વેગડી ગામની 3 બેઠક કબજે કરી છે. તેમજ કોંગ્રેસે નજીવા મતોના અંતરથી તાલુકા પંચાયતની 4 સીટ ગુમાવી હતી, જેમાં જમનાવડ બેઠક માત્ર 6 મતથી, પાટણવાવ બેઠક 15 મતથી અને મોટી મારડ 2 બેઠક 27 મતથી ગુમાવી છે. તેમજ નાની પરબડી સીટ કોંગ્રેસે 62 મતથી ગુમાવી હતી. ઉપરાંત પાટણવાવમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ ખાતે પણ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આજે જાહેર થતા 16 બેઠકમાંથી 14 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, તો 2 બેઠક પર આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. ત્યારે જિલ્લા પંચાયતમાં ભાણવડ પંથકની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી. જામજોધપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ હતી, જેમાં તાલુકાની 7 બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો, તો બાકીની બેઠકો ભાજપના ફાળે ગઈ છે. આજે ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જામજોધપુર તાલુકાની કુલ 19 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીની 7 બેઠક પર જીત થઈ છે, જ્યારે 12 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો જામજોધપુર જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકમાંથી 3 ભાજપના ફાળે ગઈ, જેમાં ગેંગણી સીટ, સત્તાપર જિલ્લા પંચાયત સીટ અને શેઠ વડાલા જિલ્લા પંચાયત સીટ પર ભાજપની જીત થઈ છે, જ્યારે જામજોધપુર તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાની પોતાની સીટ મોટી ગોપ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. અર્જુનસિંહ જાડેજા, ગુજરાત ન્યૂઝ, જામજોધપુર. જેતપુર તાલુકા અને જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થયું છે, તેમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે, જેમાં જેતપુર તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી ભાજપનો 16 બેઠક પર વિજય થયો છે, જ્યારે આમ આદમી પાર્ટીની 3 બેઠક પર અને કોંગ્રેસની 1 બેઠક પર જીત થઈ છે. બાદલપુર ખાતેના ઓઝર 2 ડેમના મરામત કામગીરી હાથ ધરવામાં આવશે, જેને લઈને પાણી છોડવાનું હોવાથી નદી કાંઠાના જૂનાગઢ જિલ્લાના 38 અને પોરબંદર જિલ્લાના 11 ગામોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.
તારીખ 30 એપ્રિલના રોજ સવારે 6 કલાકે ઓજત નદીના કુલ વહન ક્ષમતાના 10મા ભાગનું પાણી છોડવામાં આવશે. ઓજત 2 ડેમના 25 પૈકી 6 દરવાજાની મરામત કામગીરી કરવાની હોવાથી આ પાણી છોડાશે. ત્યારે જૂનાગઢ જિલ્લાના 38 ગામોને તેમજ પોરબંદર જિલ્લાના 11 ગામોને અસર થવાની છે. એટલે કે નદીનું જળસ્તર વધવાનું હોવાથી આ ગામડાઓના લોકોને સાવચેતીના ભાગરૂપે નદીની નજીક જવું નહીં, ઢોર કે અન્ય પશુ ચરાવવા માટે નદીના પટમાં જવું નહીં, ઉપરાંત નદીમાં નાહવા કે કપડાં ધોવા માટે પણ જવું નહીં તેવી અપીલ કરાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં વર્ષ 2019માં એક હત્યાનો બનાવ બન્યો હતો. મિલકત પચાવી પાડવા મામલે થયેલી આ હત્યા અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે 3 મહિલાઓ સહિત 5 શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે. છાયા ચોકી વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે કમલાબાગ પોલીસ મથકમાં એવો ગુનો નોંધાયો હતો કે હિનાબેન હિતેશકુમાર જોશીના સસરાની મિલકતો હડપી લેવા તેમના ભાભી જ્યોતિબેન નિલેશ જોશીએ કાવતરું રચી વર્ષ 2019ના એપ્રિલ માસમાં હિતેશભાઈ અને પરિવારનું અપહરણ કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે આરોપી જ્યોતિ નિલેશ જોશી, વિભૂતિ શિવમ જોશી, રવિ નિલેશ જોશી અને યશ અશોક પાંજરી સહિત 5 શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકારી વકીલ અનિલ લીલા, પ્રાઇવેટ વકીલ હર્ષ લાખાણી, ગગન થાપલિયા અને દીપ્તિબેન ચોટાઈ ફરિયાદી પક્ષે રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. તમામ બેઠકો પર ભગવો લહેરાતા કોંગ્રેસ અને આપના સુપડા સાફ. પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય. 2 બેઠક બિનહરીફ થતા 16 બેઠક પર ચૂંટણીનું આયોજન. કુતિયાણામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપની જીત. 15 બેઠકો પર કેસરીયો લહેરાયો તો 1 સીટમાં અપક્ષનો થયો વિજય. ઉપલેટા, ધોરાજી અને જેતપુરમાં પણ ભાજપનો થયો વિજય. કેટલીક બેઠકો કોંગ્રેસને ફાડે તો આપ પાર્ટીનું પણ ખુલ્યું ખાતું. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.